પહેલાં તો ગેસ ચાલુ કરી દઉં, પછી તપેલી મૂકીને તેની અંદર ચા નાખી દઉં. ચા નાખીને પછી તેની અંદર ખાંડ નાખી દઉં એટલે આપણે તો કાળી ચા બની જાય. નમસ્કાર મિત્રો, ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો જાતે બંને ડૂલો ઉપાડીને પાણી લાવવું પડ્યું છે, કેમ કે નાહવાનું છે. એટલે નાહવા માટે પહેલાં તો હું પાણી ભરી લાવું છું, પછી પાણીને અહીંયા રાખી દઉં. એટલે હવે તો નાહવાની બી તૈયારીઓ કરી દઉં. નાહવા માટે બેસવા માટે એક મારે અહીંયા ખાલી બોક્સ રાખેલું છે, એટલે બોક્સને બી અહીંયા તડકાની અંદર મૂકી દઉં. આજે તો બહુ તડકો નીકળ્યો છે, તો હવે તો હું નાહેલું છું. નાહેલું પછી આપણે પાછા મળીએ છીએ. ફાઇનલી આપણું નાવાનું કામ તો પતી ગયું છે, એટલે હવે તો હું ચા બનાવેલું. ચાને તપેલી મૂકીને પછી પાણી રાખી દઉં. હવે ગેસ ચાલુ કરી દઈએ. પછી ગેસ ચાલુ કરીને તેની અંદર તે ચા નાખી દઉં, ને ચા નાખીને પછી ખાંડ નાખી દેવાનું છું. આમ તો દૂધવાળી ચા બનાવતા હોય છે તો સારું, પણ આ એકલાને તો દૂધ લાવવાનું બી બહુ મોંઘું પડી જાય છે. એટલા માટે હું તો કાળી ચા બનાવીને પીલું છું. તો કાળી ચા બનાવી છું. જલ્દી આપણી ચા બી બનીને તૈયાર થઈ જાય છે. એટલે હવે તો ગેસ બંધ કરીને એક વાટકીની અંદર તેને ચાને તપેલીમાંથી લઈ લઉં અને પછી ચાને પી લઉં. પછી આપણે મળીએ પાછા. આવાજે જઈએ તો જવાના છે. બોક્સ કઈ બાજુ મૂકેલા છે ચકલા જોવા માટે. તો ફાઇનલી ચા પીવાનું કામ તો પતી ગયું છે, એટલે હવે આપણે જવાના છે ત્યાં ચકલા ભગાવવા માટે જઈએ છીએ. તો બ્લોકની અંદર બન્યા રહેજો, પછી ત્યાં જઈને આપણે મળીએ કેવી રીતે છે અત્યારે ચકલા હમણાં આવે છે કે ના આવે છે, એ બધું તમને માહિતી મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો, આ પેટીઓ બધી લાઈનથી લાઈન મૂકેલી છે. બધી પેટીઓની અંદર માખી અત્યારે ભરેલી છે. છેક સુધી એમ લાઈનથી લાઈનના જે રસ્તો છે, રસ્તાની સાઈડની અંદર બધી પેટીઓ જ મૂકેલી છે. એ પેટીઓની અંદર માખી હોય ને ત્યાંથી પછી નીકળીને એનો રસ લેવા માટે અહીંયા આ બાજુ આ ખેતી છે ને, આ વરિયાળીની, એ વરિયાળીની ખેતીની અંદર જાય ને પછી ત્યાં તો રસ લાવીને પેટીઓની અંદર ભરે છે. કામ તો પતી ગયું છે, કેમ કે અત્યારે ચકલા બહુ આવતા નથી. તડકો બહુ છે ને એટલે ચકલા આવવાનો ભય ઓછો છે. આમ તો સાંજ પોરના હોય કે સવારમાં હોય ત્યારે વધારે આવતા હોય ને એટલે બહુ હેરાન કરતા હોય છે, પણ અત્યારે વધારે નથી. અત્યારે તડકો બી બહુ છે, તમે જોઈ શકો. દિવસ કે કેટલો બધો ફેલી છે, એટલે અત્યારે ચકલા બી નથી આવતા. એટલે ફરી આપણે જઈએ હવે રૂમ પર જઈએ, અને રૂમ પર જઈને થોડો ઘણો આરામ કરી લઈએ. પાછું સાંજે તો આવવું પડશે. સાંજે તો ચકલા એટલા બધા આવે કે વાત જ ન કરવાની, બહુ આવી જાય. એટલે સાંજે તો અહીંયા હાજર જ રહેવું પડે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, અને ગુજરાતી આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે પાછા મળીશું કાલે નવા બ્લોગની અંદર.